સો હે ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તમે એવું વિચારતો હશો કે આજે કેમ અહીંથી વિડીયો ઉતારે છે, તો હવે આજે એમાં છે કેવું કે આજે ઠંડી વધારે છે, તો થોડોક સૂર્ય ભગવાન આવ્યા છે, તો અહીંયા થોડોક તાપ કહું છું તો જોઈ લો. આજે અહીંયા જ છે સૂર્ય ભગવાન આજે છે ને. તો આપણા અક્ષયભાઈ આવેલા છે સામેથી, એ ભાઈ હસતા હસતા જ આવે છે, એને પણ મજા આવતી લાગે છે. જોઈ લો કેવો અક્ષય, શું કહેવું છે કંઈક તારે? ઉઠીને દૂધ લેવા જઈએ છીએ. ઉઠીને દૂધ લેવા અક્ષયભાઈ એનું કાયમ દૂધ લેવા જવાનું ને આપણું કાયમ સવાર એટલે વિડીયો ઉતારવાનું. તો જો ગાયને છે એમાં ઠંડી વાત, તો ગાય તાપની એક મજા લે છે. તો ચાલો આપણે જઈએ હવે અંદર. પહેલાં ચા પાણી કરી નાખીએ, દર્શન કરી લીધા છે, સૂર્ય ભગવાનને પાણી પણ ચડાવી દીધું છે, તુલસી માના દર્શન થઈ ગયા. હવે આપણે જઈએ છીએ ઘરની અંદર જઈને ચા પાણી કરી નાખીએ. આજે થોડાક વહેલા ઉઠી ગયા. જો મમ્મી ભાખરી બનાવે છે, પપ્પા ચા બનાવે છે, અને ભાખરી આટલી થઈ ગયેલી છે. હજી બી તો બીજી બનાવે છે. હજી કેટલી 2 અને 3 4 ભાખરી બાકી છે બનાવવાની. જોઈ લો મમ્મી લોકોને છે ને સોમનાથ ગયેલા ને ત્યાંનો ફોટો બધા, અને આપણા ભાઈને બતાવું. ચલો તમને જોઈ લો. આપણું મંદિર છે, બધા જ ભગવાન છે અંદર. આપણા જગન્નાથ ભગવાન કેટલા સુંદર લાગે છે. જગન્નાથ ભગવાન, સુભદ્રામાં, બલરામ ભૈયા, વિષ્ણુ ભગવાન, ગણપતિ બાપા, આ ભગવદ્ ગીતા છે અહીંયા, ને બીજી બધી ચોપડીઓ છે. ઘરમાં બધા ભગવદ્ ગીતા વાંચે એટલે રાખીએ છીએ આપણે એવું, બરાબર. તો જો આપણો ભાઈ બંધ છે વિડીયો ભાઈ. અમાર શું કેવું છે તમારે? તો ચાલો આપણે કોફી પી લઈએ ને પછી જઈએ મંદિરે, ને પછી અહીંથી સીધા કામે, બરાબર. ચલો. સો ગાઈસ આપણે આવી ગયા છે કામની સાઈડ ઉપર. હવે આજે જો બાથરૂમ તો ભેગો ફિનિશ થઈ ગયેલો છે. અહીંયા પતી ગયું, તળિયું લાગી ગયું. હવે સામેના ટોપનું પોઈન્ટ સરખો થાય ને પછી જ કામ થાય. હવે આજે આવું આ કરવાનું છે. જુઓ આપણા ટાંચામાં પણ કેમિકલ, જો કેમિકલવાળું જ લગાવે છે, એટલે આ કોઈ દિવસ ઉખડે નહીં. હવે આજે આટલું આ કામ છે ને આવું આ કામ છે. જો કામ તો જો કેટલું ખતરનાક છે. કાપ 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 જ કરવાનું છે. જો છે ને જબ્બર કામ છે. એમાં પાછો આ ખાંચો આવ્યો. તો ચલો આપણે કામ ચાલુ કરી નાખીએ. એટલે ફટાફટ ખેંચાવા માટે કામ. ચલો જોઈ લો અત્યારે કામ ચાલુ છે સિમેન્ટનું. જોઈ લો. તો ગાઈસ જોઈ લો આપણે કામ કરે છે ને આપણા કેમેરામેન જયભાઈ છે.
જયભાઈને હવે મજા આવે છે વિડીયો ઉતારવાની, એટલે હું એને હવે ગમે તે જઈશ ને એટલે જઈને જ લઈ જઈશ. તો જઈ ચાલો વિડીયો ઉતારો, એટલે ભાઈ સમજ આપણે કમાય ને તો જઈને પૈસા આપીશું અંદરથી. લઈશા ને જય હશે છે. પૈસાની વાત આવે એટલે બધાનો બપોર હસી આવી જ જાય. એવું કેવું હશે છે કે પૈસાની વાત આવે એટલે કોઈ ના પાડે જ નહીં. ગેરંટી સો ગાઈસ હવે કામ વધી ગયું છે અત્યારનું. હવે આપણે જઈએ છીએ ઘરે જમવા માટે. મેજપુર સ્વામિનારાયણ મંદિર છે ને ત્યાં આગળ સાઈડ છે આપણી. તો ચાલો આપણે જઈએ હવે ઘરે. મંચુરિયન ખાય, શાક ખાય, ના બે નહીં ખવાતી રોટલીઓ, અહીં બે નહીં ખવાતી. એને ખબર હતી કેવું વિડીયો ઉતારે છે. બે નહીં ખવાતી આવી ગયા છે. તો કઈ આપણે આવી ગયા છે ઘરે. તો જમવાનું જો ફુલેવર મિક્સ સબ્જી છે ને રોટલી ને ગોળ છે. અંદર એવું બોલજે હા, કે શું? નજર લાગી દે. નજર ઓવાર આવી જાય બધા. એ તું જોવા જાય ની નજર. ચલો બધા જમવા ગઈ ગયા છે. ખાલી વિડીયો મેં જઈએ. બોલો મિતા કેવું છે? કાંઈ મને ઝાડા થઈ ગયા. ને તારી શું છે? એ મારી મમ્મી છે. હા કેવું બા તમારે કયું કહેવાનું જ પપ્પાને તાવ ચડી ગયો. કે ત્યાં ખાવાનું જ છે ખાલી? હા લેવાનું બસ. હવે શાંતિથી ખાઈ લેવાનું. તો ચલો આપણે ખાઈ લઈએ. સો ગાઈસ આપણે ખાઈ લીધેલું છે. હવે આપણે થોડુંક ચાર્જિંગ પતી ગયું છે તો ચાર્જિંગમાં ફોન મૂકી દઈએ. સહેજ હવે તાવથી આરામે કરી લઈએ અને પછી જઈએ છોકરાને રમાડવા. બજાર જવાનું હે ના તું આવ ફટાફટ વાર જો ચકલે કામ છે તારું. કે આપણે બપોર થાય એટલે તો જો હવે છે ને આ ઉપરનું બાકી છે આટલું આ બાકી છે. અહીંના ટુકડા કપાઈ ગયા છે. હવે આ એ પતે એટલે ઉપરનું પતાવીને હવે આપણે ચાલુ કરી લાગીએ. જો આપણા ભાઈ ટબ બેહાડે છે. કેવું ટબ બેહાડે? એટલે વોલન ટબ બેહાડે છે. જોઈ લેજો. તમારા પ્લમ્બરનું સગાઈ જોઈ લો. આ પરખું પણ પતી ગયું છે. આટલી દિવાલ કેવું લાગે છે નીચે કાંઈ જોઈ લો. આજે આટલું કામ થઈ ગયેલું છે. સામેનું પતી ગયું, આ પતી ગયું. આ દિવાલે આટલી લગાવી દીધી. તો આપણે ટાઈમ આજનો પતી ગયેલો છે. તો આગવા આવ્યા છે. હજી સાફ સફાઈ ચાલે છે. જોઈ લો. હવે આપણે જઈએ ઘરે. બરાબર ઘરે જઈને ના લીધે બીજા આપણને બીજા વિડીયો. ગાઈસ આપણે ઘરે આવી ગયેલા છે. હવે તો હવે જોઈએ છે ઘરમાં શું બનાવે છે મમ્મી પાસે. જો બેન તો ખાખરા જ ચાલે છે હમણાં. આજે કેટલા થયા? 7. કાલે 5 થયેલા. આજે 2 કિલો વધારે થયા. ના આપણા મોટા ભાઈ બડે ભાઈ ભૈયા બડે ભૈયા શું બનાવે તમને આજે? જો વઘારતા છે. તો ગાઈસ આજે જીરા રાઈસ દાળ ભાત બને છે ઘરની અંદર. તો મમ્મી ખુશ લાગી છે. તો જો ચાવલ ભાત તો એ થઈ જવા આવો લાગે લગભગ. થઈ ગયો ભાત તો થઈ ગયો. દાળનો વઘાર ચાલે જ. તો ચલો આપણે જઈએ છોકરા પાસે. હવે જો પપ્પા તો ગાય જોઈ લો. હવે
ખાવાનું કાલે છે ગરમ ગરમ જીરા રાઈસ દાલ ફ્રાય બનાવી આપણે ખાઈ લઈએ તો ગાઈસ ચલો આપણે પહેલા ખાઈ લઈએ જીરા રાઈસ દાલ ફ્રાય બનાવેલે છે જોઈ લો ગરમ ગરમ ભાત છે હજી ના દાળ દાળ શું કે એ પણ ગરમ જ છે કાં લીલી ડુંગળી લાગે લીધેલું છે કારણ કે જીરા રાઈસ દાલ ફ્રાય છે ને એટલે આપણને ભાવે છે એટલે આપણે થોડુંક વધારે લીધેલું છે જો તો મારા ભાઈ ફોન જોઈએ જોવા થઈ ગયા છે ઘરના પપ્પા લોકો બધા ખાવા જ બેઠા છે હવે હું ખાઈ લઉં પછી જઈએ આપણે આરતી કરવા બરાબર તો ગાય જોઈ લો પપ્પા ફોન જોયે જ મમ્મી સૂઈ ગઈ જ એ તું શું કહે છે બોલ હેલો ગાઈસ નાસ્તે બોલી હેલો ગાઈસ મને પાટો છૂટી ગયો મારા વાતો સૂતી ગયા મારા વાતો સૂતી ગયા સો ગાઈસ એ તો અત્યારે ઘરે આવેલો છે રખડવા નીકળેલો છે રાત્રે 10 વાગે ઊંઘ નહીં આવતી એને હવે ખબર નહીં શું કરવાનું બોલ રમત કઈ રમશે અત્યારે 10 વાગે આટલે હા આટલે સાયકલ મારી છે ભાઈ ફોન જોઈ કંટાઈ ગયા સો ગાઈસ આજનો દિવસ પતી ગયો છે અને આજે શોર્ટ વિડીયો પણ બનાવ્યા છે બે તો તમે જોજો યુટ્યુબ પર જોજો મારી યુટ્યુબ ચેનલ છે ખલાસી ગૌરવ વ્લોગ કરીને ખલાસી ગૌરવ સર્ચ મારશો ને તમે યુટ્યુબ પર જઈને તો આવી જ જશે બરાબર વ્લોગ લખવાની જરૂર નથી तो चलो आप यहाँ वीडियो ने एंड करिए छे तो आई होप कि आपको वीडियो पसंद आया होगा पसंद आया तो वीडियो को लाइक करना चैनल पे नए हैं तो चैनल को सब्सक्राइब करके जाना मिलते हैं नए ब्लॉग में थैंक यू फॉर वॉचिंग बाय बाय